અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની આદ્યા હોમ સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી એર કુલરમાં મૂકેલ ₹1.95 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી જતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના અંદાડા ગામ પાસે આદ્યા હોમ સોસાયટીમાં રહેતા સુભાષચંદ્ર ગોહિલ ગત તારીખ 31 ડિસેમ્બરના રોજ સાંજે મકાન બંધ કરી દહેજ ખાતે નોકરીએ ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું લોક તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને કબાટો ખોલી સામાન વેરવિખેર કરી નાખ્યો હતો। તસ્કરોએ એર કુલરને નિશાન બનાવી તેને ખાલી કરી નાખી તેમાં મૂકેલ ₹1,93,000ની કિંમતના સોનાના દાગીના અને ₹2,380ના ચાંદીના દાગીના મળી કુલ ₹1,95,000ના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ચોરી અંગે સુભાષચંદ્ર ગોહિલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા ડોગ સ્ક્વોડ અને FSLની મદદ લીધી હતી। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।